ઓમ શ્રી સત્યનારાયણાય નમઃ. આ મુનિયા આ ટમેટા ક્યાં રાખવા? ઓમ તો ખવડાવી દેવા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અહીંયા બિરાજવાય. હા, આપણે શ્રી સત્યનારાયણ ભગવાનની આજે કથા કરીએ છીએ અને આપણે તેનો શુભ સંકલ્પ આપના હસ્તે આપણે બે હાથ જોડી રાખો. ઓમ શ્રી સત્યનારાયણાય નમઃ. વિષ્ણુ 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 આદ્ય બ્રાહ્મણો હની દ્વિતીય પારાર્થે શ્રી શ્વેત વારા કલ્પે. લાઈટ ચાલુ કરો મોબાઈલની લાઈટ અહીંથી થશે નીચેથી. હાવ નીચેથી. નહીં તમને નહીં રહેવા દો તો કાંઈ તો ધ્યાન રાખજો ઉતરે છે કે નહીં. હા ઉતરે અહીં તો ચાલુ છે. અષ્ટાવિશંતિ તમે કલિયુગે કલિ પ્રથમ ચરણે જંબુદ્વીપે ભારત ખંડે ભારત વર્ષે ગુજરાત રાજ્ય સ્થાને રાજકોટ જિલ્લે પ્રમાદી નામ સંવત્સરે. અને હજી તો આ પ્રમાદી સંવત્સર ઘણા વર્ષો સુધી ચાલવાનું છે. અને આ ઋતુ શિયાળાની ઋતુ છે. ભાદરવ પાકમાં છે આ ઋતુ છે એ શિશિર ઋતુ. અને પોષ માસે આ વ્રતની પૂનમ તિથિ એટલે પોષ મહિનાની વ્રતની પૂનમ. હા, અને વાર સોમવાર તારીખ 13/1/2025 અને આપનું ગોત્ર ખબર છે? હા, અમુક ગોત્રે આપનું નામ કયું? કમલેશભાઈ. આખું નામ? કમલેશ મનુભાઈ વસાણી. હા, આ કમલેશ મનુભાઈ વસાણી યજમાને શ્રી સત્યનારાયણ પૂજન તથા શ્રવણાસ્ય કર્મ કરીશીએ. જલની એક આત્માની ભરેલી હાથમાં અને પ્રાર્થના આપણે કરવાની છે. વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ. હા, સત્યનારાયણ ભગવાનનું પૂજન, સત્યનારાયણ ભગવાનની કથા અને સત્યનારાયણ ભગવાનનું વ્રત આપ કરાવો છો. અને આપના પરિવાર, આપનું પોતાનું અને બધાનું કલ્યાણ થાય અને બીજા બધા ભક્તો પણ આ સાંભળી શકે એના માટેની આપણે આ કથા ગંગા એ ચાલુ કરી છે. અને એમાં અમને ઠેઠ સુધી સફળતા અપાવો એમ કરીને એમના ચરણમાં જળ પધરાવી દો. એમના ચરણમાં આજે આપણે સંકલ્પ થયો. ઓમ શ્રી સત્યનારાયણાય નમઃ. શ્રી શંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપિત વસ્ત્રમ સરસિરહે ક્ષણમ સહાર વક્ષ સ્થલ કૌસ્તુભિર્ભશ્રિયમ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ. આપણે આ પૂજન અને સંકલ્પ એમને આપણે જોયો, એમના ચરણમાં અર્પણ કર્યું છે આપણો સંકલ્પ. અને હવે આપણે કથા શરૂ કરીએ એ પેલા શાંતિ પાઠ અને સ્વસ્તિ વાચન. એના આમ તો 12 શ્લોક છે, પણ એના ભગવાનને પ્રિય છે એવા 2 શ્લોક
શ્લોક આપણે બોલીશું. હરિ ઓમ આનો ભદ્રા કૃત્વો જંતુ વિશ્વતો દગ્ધાસો અપરિતાસો ઉદ્ભિદ દેવાનો યથા સદમિદ વૃદ્ધે આસન પરાયુગો રક્ષિતારો દિવે દિવે. હે પ્રભુ, આદિશક્તિ સ્વરૂપ બધા જ યજ્ઞોના ઉત્થાન કરવા વાળા, વિઘ્નોને હરનારા, અમને બધાને કલ્યાણકારી હોય એવા જ કર્મો કરાવો. અમે બધી જ રીતે આળસ, પ્રમાદ એનો ત્યાગ કરી શકીએ તથા અમારી પ્રગતિ, ઉત્થાન કરી શકીએ તે માટે આપ અમોને કૃપા કરો તથા આપ અમોને હંમેશા સતત આશીર્વાદ આપો. અમારા માટે આપ હંમેશા કલ્યાણકારી હોય એવું જ કરતા રહો અને આપ તે માટે હંમેશા પ્રયત્ન કરો તેવી આપને પ્રાર્થના છે. સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસર્વા સ્વસ્તિના પૂખા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાક્ષર્યો અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. હે પ્રભુ, અધિક યશ કીર્તિવાન હે ઇન્દ્ર, આપ અમારું કલ્યાણ કરો. સર્વજ્ઞ આપ બધું જ જ્ઞાન ધરાવનારા છો તથા બધાનું પોષણ કરનારા છો એવા હે શ્રી સૂર્યનારાયણ પ્રભુ, આપ અમા બધા જીવોનું કલ્યાણ કરો તથા જે ગતિને નિર્વિઘ્ન ચક્રના જેવી છે તે તથા જેને કોઈ રોકી નથી શકતા તે હે ગરુડદેવ, આપ અમોને બધા જીવોનું કલ્યાણ કરો. આ શ્લોક અને અર્થ એ પણ આપણે પ્રભુને સંભળાવ્યો છે અને હવે આપણે આ પૂજન શ્લોક સંકલ્પ એ આપણો આ કથા શ્રવણ કરાવવાનો એ પૂર્ણ કરશે અને એ અહીંયા હાજર રહેશે અને આપણી જે શક્તિ છે એ મુજબ આપણને કૃપા કરશે. આપણે હવે તમે ત્યાંથી અને હવે આપણે ભગવાનની આરતી એ એમાં મૂકો દીપ, એમાં આ નકર ઓલે હાલશે દીપ છે. હા હા લઈ લે એમાં. અને હવે આપણે ભગવાનની આરતી ઉતારીશું. કેટલા મૂકો? એક જ. હવે આપણે બધા હાજર રહેજો. હા, તમે બધા હાજર રહેજો અને આ તમે આ ફેરવજો, બધે ઉપર ઉપર ઊંચું કરી અને બધે ફેરવી દો. ખાલી બાકસ તમે ક્યાંથી અને આ દુકાનમાં બધે ફેરવી દેજો વિડીયો અને બોર્ડે આવી જાય એવી રીતે. હા. ઓમ શ્રી સત્યનારાયણાય નમઃ. હવે તમે બેઠા બેઠા તો આ બાજુ સાઈડમાંથી પાછળ જો પાછળ પાછળથી તમે આ બાજુ લે, આ બાજુ. હા 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 બરાબર. હવે એટલે આ ધ્યાન રાખવાનું છે. નમો નમો શ્રી સત્યનારાયણ નારાયણ નારાયણ હરિ હરિ. નમો નમો શ્રી સત્યનારાયણ નારાયણ નારાયણ હરિ હરિ. तुम ही जग के पालना
तुम ही जग के पालनहारे नारायण नारायण हरि हरि नमो नमो श्री सत्यनारायण नारायण नारायण हरि हरि હરામભાઈને બધા દ્વાર ઉપર અને ત્યાં બધે અને તમે વિજય ત્યાંથી ફેરવજો હા ત્યાંથી ઉપાડીને પાછું પાછું મૂકી દેજો ત્યાંથી ઘોડી સાથે ઉપાડી ઘોડી સાથે કાંઈ તકલીફ ન પડે એને એવી રીતે સંભાળીને શેષનાગ સૈયા પે બિરાજે કરમે શંખ सुदर्शन साजे दीनहीन के तुम रख दया છે અને છટકે નહીં હું સ્ટેન્ડ માંથી એ ખાસ ધ્યાન રાખજો સ્ટેન્ડ નબળું છે મારી જેમ હા दीनहीन के तुम रखवाले नारायण नारायण हरि हरि नमो नमो श्री सत्यनारायण नारायण नारायण हरि हरि तुम ही जग के पालनहारे नारायण नारायण हरि हरि करुणेश्वर तुम सबके दाता आपका साधक मंगल गाता सदा हाथ सर रखने वाले ધ્યાન રાખજો ઉપરથી અને બહાર જઈને નારાયણ નારાયણ હરિ હરિ નમો નમો શ્રી સત્યનારાયણ નારાયણ નારાયણ हरि हरि मंगल करण है दया तिहारी सर्वगुणी भक्ति अति न्यारी भव से पार लगाने वाले नारायण नारायण हरि हरि तुम ही जग के पालनहारे नारायण नारायण हरि हरि शुद्ध चित्त प्रभु करने वाले अवगुण पाप को ध्यान रखो छटकी जाए એવું છે ચોટા नारायण नारायण हरि हरि तन मन पावन करने वाले तुम ही जग के पालनहारे वंदन मंगल करण आपका अर्चन शूल हरण है आपका नाशक के मन बसने वाले नारायण नारायण हरि हरि सत्यनारायण स्वामी सत्यनारायण स्वामी जनपातक हरणा ओम जय श्री लक्ष्मी रमणा जय श्री लक्ष्मी रमणा ओम जय श्री लक्ष्मी रमणा जय श्री लक्ष्मी रमणा सत्यनारायण स्वामी जय जय दीन दयाला सत्यनारायण देवा पंचारती ओवालो श्रीपति तुझ भक्ति भावा ओम श्री सत्यनारायणाय नमः હા હવે તમે નીચે બેસો વાળનો સી નથી લઈ લો મોટો હજી આરતી પૂરી નથી થઈ આપણે હવે આ આરતી છે ને
એને આ જલની આત્માની ભરી અને આમ પ્રદક્ષિણા કરે. અકાલ મૃત્યુમ હરણમ સર્વવ્યાધિ વિનાશનમ વિષ્ણુમ પદોદકમ પિત્વા પુનર્જન્મ ન વિદ્યતે. ઓમ બે હાથ જોડી રાખો. સંક્રમણ ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની તાની પ્રણશ્યંતુ પ્રતિક્ષણ પદે પદે. આરતીનો દીપ છે તેમને પણ આપણે પ્રાર્થના કરવાની છે. ઓમ શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે. ઓમ શ્રી સત્યનારાયણાય નમઃ. આપણે હવે સત્યનારાયણ ભગવાનની પૂજન આરતી એ આપણે કરી. હવે ભગવાન સત્યનારાયણ એમની કથા આ હનુમાનજી એમને આપણે આ સત્યનારાયણ ભગવાનની કથા આજના શુભ દિવસે આજે પૌષ મહિનો મોટામાં મોટી પૂનમ અને એના કારણથી આપણે આ એમને આપણને બધાને બોલાવ્યા અને આ ભક્તિનું કાર્ય એ આપણા બધા પાસે એ જ કરાવે છે. એટલે આ સત્યનારાયણ ભગવાન પણ આજે અહીંયા પધારવાની એમને ઈચ્છા થઈ એટલે એ અહીંયા પધાર્યા. હનુમાનજી તો દાસ, આ દાસ એટલે અને દાસ તરીકે એમને ભક્તિ કરી રામજી હનુમાનજી અને આપણે એના દાસ, આપણા દાસો કે દાસ. એટલે હવે આપણે સત્યનારાયણ ભગવાનની આ હનુમાનજીને કથા સંભળાવી છે અને જે કોઈ ભક્તો કથા સાંભળે એમને પણ પુણ્ય મળે અને એને કથા સાંભળવા બદલનું તમને પણ કાંઈ સત્ય પુણ્ય કર્મ મળે એવા આશયથી આપણે આ કથા ગંગા વહેતી કરાવી છે. એટલે આ કથા જે કોઈ ભક્તો સાંભળે તો એમને તો પુણ્ય મળે પણ આપને એનું પુણ્ય એનો ભાગ મળે જ છે. અને આ હનુમાનજી એમને કથા શ્રવણ કરાવીએ છીએ તો ત્યારે કથાનું મંગલાચરણ અને સત્યનારાયણ ભગવાનની કથા જ્યારે આપણે કરાવતા હોય કે કરતા હોય ત્યારે મંગલાચરણ એ કોઈ જરૂરી નથી. આમ છતાંય આપણે મંગલ આચરણ કરીએ છીએ. અને મંગલાચરણ એટલે શું કે માત્ર ને માત્ર આપણે ભગવાનનું સ્મરણ કરવું. ભગવાનનું સ્મરણ કરીએ તો મંગલાચરણ થઈ જાય અને ભગવાનનું મંગલાચરણ એ આપણે મંત્ર બોલીને પણ કરી શકાય છે. ઓમ શ્રી સત્યનારાયણાય નમઃ. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બધા જ ગ્રહોમાં સૌથી પાવરફુલ ગ્રહ એ ભગવાન સૂર્યનારાયણ. સૂર્યનો ગ્રહ સૌથી ગ્રહોનો રાજા થયો તો રાજા અને એની પાછળ જ નારાયણ લાગુ પડે છે. સૂર્યનારાયણ આ નારાયણ ભગવાનનું નામ એની પાછળ બીજા કોઈની પાછળ નથી લાગુ પડતું. એટલે આપણે એમને રાજી કરવાનો મંત્ર પણ તમે બે હાથ જોડી રાખો.
જય તપા કુસુમ સંકાશમ કશ્યપેયમ મહાદ્યુતિમ તમારી સર્વ પાપ ઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. હે પ્રભુ, આપણે આ કથાનું મંગલાચરણ એટલે શરૂઆત મંગલ આચરણ આપણે કર્યું. હવે આપણે કથા આ સત્યનારાયણ ભગવાનની એ કરશું અને સત્યનારાયણ ભગવાનની કથા શરૂ કરીએ. આપણે આ પૂજન કર્યું, સંકલ્પ કર્યો, આરતી કરી અને પ્રાર્થના કરી. હવે તમે વિડીયો ઉપર અને હવે આ કથાને આપણે થોડોક ટૂંકો વિરામ આપીએ છીએ એટલે બંધ કરો. આમ લાલ લાલ દબાવશો એટલે બંધ થઈ જશે. હા, તમે જરા એટલે લાલ લાલ ક્યાં છે મુનાભાઈ? હા હા, એ તો હું કરી દઈશ. ઓમ. હાલો તમે ચાલુ કરો. ના